આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો વેલકમ બેક અમારા ન્યૂ બ્લોગમાં આપણે બધાનું સ્વાગત છે. તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છે. કરણના પપ્પા ખુશીને મૂકવા ગયા છે. અંજલિ અને કરણ બે ટ્યુશનમાં અને અંજલિ સ્કૂલે વહી ગઈ છે. એ સરસ સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મસ્ત સવાર થઈ ગઈ છે. કિચનમાં આપણો ઉપમા પણ થઈ ગયો છે. પ્રાચી માટે રોટલી અને ભાખરી પણ થઈ ગઈ છે. માથુ માટે ભાખરી પણ જોઈ નાખી છે. અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે લચ્છી કરવા માટે. તો બા અહીંયા દિયાબત્તી કરી રહ્યા છે. સરસ મજાના ફૂલ ચડાવે છે બા. બધી મૂર્તિઓને નવરાઈ ધોરાઈને સ્વચ્છ કરી અને જો સરસ મજાના ફૂલ ચડાવે છે. અહીંયા ભોલેનાથને પણ જે બાકી છે ભોલેનાથને. તો ચાલો અહીંયા બાના દિયાબત્તી ચાલી રહ્યા છે. બા દિયાબત્તી કરે છે. એમાં પ્રાચી બેન બેસી ગયા છે ને ફૂલ પણ બા લઈ આવ્યા છે. મારા માટે રેખા છે ભાઈ. અમારે ઘણા બધાની કોમેન્ટ આવે છે કે બાના દિયાબત્તી જે કરતા હોય એ ખૂબ જ ગમે છે. તો અમે બા જે દિયાબત્તી કરતા હોય ને તે રોજે બતાવીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હા, તો એવા હોય છે ખાલી આમ દીવો કરીને એ આરતી દઈને દીવો રાખી દે. પણ અમારા ઘરમાં એવું નથી થતું. તો બા સરસ મજાના દિયાબત્તી કરે અને અમે પણ એમ જ દિયાબત્તી કરીએ છીએ. બા કરે ને એમ. કેમ કે અમારું દિયાબત્તી કરતા કોણ લે? આ તો બધું મારે જ લેવાનું હોય. એટલે પછી બા દિયાબત્તી કરે ને એ લઈ લે. બાને દિયાબત્તી સરસ થઈ રહ્યા છે. પ્રાચી બેન પણ હારો હારા જોઈએ. વાહ હા પ્રાચી, એ પ્રાચી ગાડી ઉપરથી લઈ આવી તો ગાડીથી રમેશ કા પ્રાચી? જય શ્રી કૃષ્ણ. હા હા. કૈલાસપતિ મહાદેવ, દેવાધિદેવ મારા બા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધાયને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન હરનારા એવા મારા પ્રભુ ગજાનંદ ગણપતિજી મહારાજને મને કોટી કોટી પ્રણામ છે. બધાય દેવી દેવતાઓને. કોકને એમ થાય કે કેટલા છે, પણ જ્યાં જ્યાં હું ગઈ છું ત્યાંથી ને પછી એને અપૂ જ નથી રાખ્યા. રોજ એ નવરાવા. હું વહેલી ઉઠું, નાય ધોઈ બધું વાળી સોળી સાફ કરી અને પછી ભગવાનને નવરાવી ધોવરાવી બારથી ફૂલ જોતા હોય. બધા જે દેવી દેવતાને જે ચડે ને ઈ જ મને ગમે. બધી માતાજીને જાસૂદ, ગણપતિને જાસૂદ, આપણે ધરો વાવ્યો હોય ધરો ચડાવી. આ શનિદેવ છે એને કાળા ફૂલ વધારે પસંદ હોય. ભોળાનાથને પીળા બ્લુ એ બધા મને ઈ વધારે ગમે પહેલેથી.
ભલે વહેલું ઉઠવું પડે હાલે કર જ્યાં સુધી કરશું હા જય શ્રી જ્યાં કૃષ્ણ સુધી બધાય પગ દર્શકોને. બધું હાલે ભાવ ત્યાં છે સુધી અમે ભાવથી કરીએ બધી કરે બા કાકા. અને હા આપણે કોમેન્ટ પણ આવે છે બા ઓલા કૃપાબેન છે આપણે ને કૃપાબેન ને એમના મમ્મી હોય કે એમના બા હોય ઓલા સાસુ હોય કે ઈ એમને કીધું તું મારા બા એમ બોલતા હતા એટલે એમને જે હોય એના માતા આવે તો ભલે એને એકદમ ભગવાન તબિયત સારી કરી દે અને એને ઝાઝી આયુ આપે અને ઈ ખુશીથી બધા પરિવારને આરે દિવસો વિતાવે એવા અને અમારા હંમેશાને આશીર્વાદ માટે છે. ઈ સ્વચ્છ અને નિરોગી રહે એવી મારી ભગવાનને પ્રાર્થના છે કે એમના મમ્મીને એકદમ હાજા હારા રાખો હું જઈશ બોરીવલી તો ઈ એમને મળીશ. હા તો બાએ સરસ આ કૃપાબેન વ્યાસ છે એના સાસુ કે બા જે હોય ફોન આવ્યો તો ત્યાં કહેતા હતા કે એ પથારીઓ હતા ને આમ માંદા હતા ને એને સારું થઈ ગયું છે તબિયત સારી છે ને તમારા બ્લોગ જોવે છે અને બાનું બધું દિયાબત્તી ને બધું કરે બહુ ગમે છે તો એને કીધું હતું એટલે બાઈ એને સરસ રીતે એની તબિયત સારી થઈ જાય એવા આશીર્વાદ એને આપ્યા છે. તો અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારા બ્લોગને અંત સુધી જોજો. તો હવે બાને જમવા કરવાનું આપણે આપી હતી તો બા ચાલો જમવા બેસી જાઓ ને બા. તો ચાલો તમને જમવાનું આપી દો. હા ફૂલ પણ લઈ લો. ભાઈ મારી માટે ફૂલ રાખ્યા છે બા ફૂલ લેવા જાય મારે ટાઈમ ન હોય છોકરીઓને લેવા મૂકવા જવા હોય ને ટ્યુશને મૂકવા જવા હોય તો બાએ ફૂલ મારી માટે રાખ્યા હું દિયાબત્તી પહેલાં કરી નાખું પછી ફૂલ ચડાવું બા ફૂલ રાખી મૂકે બા પેલા ચડાવી લઈ પછી મારા ફૂલ ચડાવવાનું પછી હું ફૂલ ચડાવી દઉં ભગવાનને. તો ચાલો આપણે ફૂલ ચડાવી દઈએ ભગવાનને. આપણે સરસ મજાના ફૂલ ભગવાનને ચડાવી દીધા છે. જો તમે જોઈ શકો છો કે ફૂલ સરસ ચડાવી દીધા છે. દિયાબત્તી પણ મેં વહેલા સર કરી નાખ્યા હતા વહેલી ઉઠી હોય ને તો દિયાબત્તીની વહેલા થઈ ગયા હોય અત્યારે ખાલી ફૂલ ચડાવવાને જ ખાલી બાકી હોય બાએ રેખા હોય ને તો હવે આપણે બધું વાસી કામકાજ બધું કરવાનું છે અને બાને નાસ્તો દઈ દઈએ આપણે. ચાલો મિત્રો બપોર થઈ ગઈ છે અહીંયા આપણું જમવાનું પણ બધું રેડી થઈ ગયું છે અને જમવા પણ બેસી ગયા છે. ઘનાભાઈ પણ આવીને જમવા બેસી ગયા છે. ઘનાભાઈ જમવા બેસી ગયા ને અહીંયા બાપા જમવા બેસી ગયા એમ બા. હા એ તો થોડુંક ઓલો કરણ ગવડાવતો હતો થોડુંક મોડું થયું. અહીંયા દાદા પણ જમવા બેસી ગયા છે. અહીંયા પ્રાચીબેન જો હા હંમેશા હસતી નસતી કા જો તો ઓય હા એ માધવ જો દાંત કાઢે છો હા. તો ચાલો બધા મિત્રો જમવા. તો સાંજ પડી ગઈ છે અહીંયા મારી રસોઈ પણ થઈ ગઈ છે બધી દૂધી બટેટાનું શાક થોડુંક ચણાનું શાક રોટલી છાશ ને અથાણ ને અહીંયા અંજલીના પપ્પા પણ જમવા બેસી ગયા એ શાક કેવું થયું છે ને તમારી માટે દૂધ કેવા બનાવ્યા છે. કરણ તો ખાઈને ભાઈ હુઈ ગયા છે વહેલો ખાઈ લીધું છે બહાર આટો મારવા ગયો તો પ્રાચી બેન જો બધું ફગાવા મીંડા છે ગરબામાંથી કાઢી કા પ્રાચી. અહીંયા અંજલી પણ જમવા બેસી ગઈ છે. અંજલી જમવા બેસી ગઈ. અંજલી શું શાક ખા છો? હા અંજલીના ફેવરિટ ચણા ના બેન જો બેનને શરદી થઈ ગઈ છે હજી દૂધ કેવા ખાવા છે હજી એને હે પ્રાચી જો તો લે બાબુ બોલતો. અહીંયા દાદા પણ જમવા બેસી ગયા ને દાદા હવે અડધા જમવા બેસી ગયા અને અડધાને જમવાનું બાકી છે. હા તો હજી અડધાને જમવાનું બાકી છે. એમાં પ્રાચી બેન જો આવી ગયા અહીં આવી ગયા હા. તો ચાલો મિત્રો જમવા હજી બાની જમવા નથી બેઠા હજી બાને જમવાનું બાકી છે. એ અડધા બેસી ગયા છે જમવા કા પ્રાચી હે હા. તો પછી જમવા બેસે પછી તમને બતાવીએ. તો ચાલો ફ્રેન્ડ એ અંજલી માટે ઉકાળો બનાવી નાખ્યો છે. અહીંયા અંજલી ઉકાળો પીવો છે. આજે શરદી જેવું થઈ ગયું છે શ્વાસ જેવું ચડે છે કા અંજલી હે અંજલીને સસેની જેવું બહુ તકલીફ થોડી કરી કા અંજલી તો એની માટે ઉકાળો બનાવ્યો છે. હા બસ સુઈ ગયા થાકી નથી ગયા તમે તો થાકી ગયા છો સવારના તો ગયા હતા 5 વાગ્યા. હે અંજલી અંજલી બેન ઉકાળો પીવે છે. એના પપ્પા આજ તો થાકી ગયા છે કેમ કે ભાવનગર ગયા હતા થાકી ગયા છે. અહીંયા કરણભાઈ પણ સુઈ ગયા છે ક્યાં નો સીગો છે. તો અંજલી ઉકાળો કેવો બેનો સારો બેનો કે નહીં ભાવ એવો છે હમણાં ગાડું નાખતી તીખો નહીં બનાવતી મમ્મી કે
તો આ તીખો બહુ નથી બનાવ્યો, અંજલીને ભાવે એવો બનાવ્યો, નકર તો અંજલી બેને રાયડું નાખે ન કરે કાંજરી. તો ચાલો મિત્રો, આજના માટે એટલું જ. તો કાલે ફરીથી નવા બ્લોગ સાથે મળશું. તો ગુડ નાઇટ.